Okay, 10 read કરું છું illustration 10. The closing capital of a partner Girish is 96,000. Closing capital 96,000 છે. After giving effect of drawings of 6,000 and divisible profit of 9,000, calculate 8% interest on capital. હવે ફર્સ્ટ ઓફ ઓલ એક ક્વેશ્ચન છે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે એ આપણે કેલ્ક્યુલેટ ક્યાં બેલેન્સ ઉપર કરતા હોય, ઓપનિંગ કે ક્લોઝિંગ? ઓપનિંગ. યસ, આ ક્લિયર છે બધાને? ઓપનિંગ, રાઈટ? હવે લાયબિલિટી સાઈડ લખતા હોય છે, ઓકે, લાયબિલિટી સાઈડ લખીએ આપણે ત્યારે ઓલવેઝ આપણે જે કેપિટલ લખીએ સૌથી પહેલા કેપિટલ, કેપિટલ પછી એમાં શું કરીએ આપણે પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, રાઈટ? પછી પ્રોફિટ હોય તો આપણે શું કરીએ પ્લસ, અને ઓર જો લોસ હોય તો આપણે કરીએ છીએ માઇનસ. આ સ્ટ્રેટેજી તમે આપણે ફાઇનલ એકાઉન્ટ્સમાં જ્યારે તમે પોસ્ટ લખતા હો, બેલેન્સ શીટ પર તમે કરતા જો લાયબિલિટી સાઈડ બધું, પછી આ જે આવે ટોટલ આવે એમાં તમને ખબર છે લેસ કરીને આપણે લખીએ છીએ. શું લખીએ છીએ અહીંયા? એક તો ડ્રોઈંગ્સ હોય તો તમે અહીંયા લખો છો, અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ હોય તો પણ અંદર લખીને બેનો સમ કરી અને ટોટલ બારે લખો છો અને ભેગું સબસ્ટ્રેક્ટ કરો છો. આ સિક્વન્સ તમે ફોલો કરતા હો છો. હવે જે અહીંયા લખશે કે જે બેલેન્સ લખીએ છીએ આપણે માઇનસ કર્યા પછી જે બેલેન્સ આવે છે એ બેલેન્સ એકચ્યુઅલી કઈ હોય? ક્લોઝિંગ કેપિટલ. ક્લોઝિંગ કેપિટલ. તમે સ્ટાર્ટ કર્યું તો કયું કેપિટલ? ઓપનિંગ કેપિટલ. તમને જ્યારે પણ પર્સન્ટેજ આપ્યા હોય 2%, 3%, તો ડેફિનેટલી યુ વિલ બી કેલ્ક્યુલેટિંગ ધેટ પર્સન્ટેજ ઓન વિચ કેપિટલ? ઓપનિંગ કેપિટલ. તમે કરી જ નાખો છો, આપણે કરી જ નાખીએ છીએ. તો હવે જસ્ટ ખાલી હું એને ઉલટું કરું છું. હવે તમે ચેઇન નાખી જો, ક્લોઝિંગ કેપિટલ થી મારે ઓપનિંગ કેપિટલ પહોંચવાનું છે. અગેન ક્લોઝિંગ ટુ ઓપનિંગ પહોંચવું હોય ને તો મારે જે બધી વસ્તુ અત્યારે સિક્વન્સ વાઇઝ જે એડ લેસ કરી છે ને એ ચેન્જ થઈ જાય. એડ કરી હોય એ લેસ થઈ જાય, લેસ કરી હોય એડ થઈ જાય. સમજાય છે બધાને? યસ સિક્વન્સ, આ સિક્વન્સ જાય છે ફ્રોમ ઓપનિંગ કેપિટલ થી ક્લોઝિંગ કેપિટલ. આપણે બાય ડિફોલ્ટ લઈ જ આવીએ છીએ આપણે. હવે તમને ક્લોઝિંગ કેપિટલ આપ્યું હોય અને ઓપનિંગ કેપિટલ સુધી પહોંચવું હોય તો આ બધી વસ્તુ જે મેં લખી છે ને ધેટ ઇઝ એ બધાની સાઇન ચેન્જ થશે. આપણે એડિટિવ ઇનવર્સ જે આપણે કહીએ, મીન્સ કે જે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. આટલું બચાવવું ક્લિયર બધાને? યસ સર. હવે તમે જો અહીંયા જોજો, હવે તમને ક્લિયર થશે. ક્લોઝિંગ કેપિટલ ઓફ પાર્ટનર ગિરીશ આપણે આપ્યું છે 96,000. જો મેં પહેલા લખ્યું છે અત્યારે ક્લોઝિંગ કેપિટલ ગિરીશ લખ્યું 96,000. ડ્રોઈંગ્સ મેં જો શું કર્યું અત્યારે એડ કર્યું, અને તમે ચેક કરો આપણે ત્યાં શું કર્યું તો હમણાં મેં તમને સમજાવ્યું ત્યાં લેસ. અહીંયા મેં કર્યું છે એડ. સમજાણું બધાને? ઉલટું કર્યું છે, આખે રિવર્સ જોઈએ છે આપણે. લેસ કર્યા પછી જે આન્સર આવ્યો એમાં પ્રોફિટ, અગેન જો પ્રોફિટ કીધું છે, ડિવિઝિબલ પ્રોફિટ કીધું છે તો મેં અહીંયા માઇનસ કર્યો છે. અહીંયા આપણે શું કર્યું હતું આગળ? એડ પ્લસ કર્યો હતો. એટલે લાસ્ટ તમે ચેક કરો, આટલી જ વસ્તુ આપી છે આમાં 3, બીજું આપણે કઈ આપ્યું નથી. ધેટ મીન્સ કે ચેક કરો લાસ્ટમાં બેલેન્સ કઈ બેલેન્સ મળે છે આપણે? ઓપનિંગ કેપિટલ. ક્લિયર? બચાવ ક્લિયર થાય છે બધાને? યસ સર. યસ સર. That's it. ઓપનિંગ કેપિટલ મળી જાય એટલે ઓપનિંગ કેપિટલ ઉપરથી ડાયરેક્ટલી દર્શી ક્યાં બેઠે છે? દર્શી દર્શી વરસાદ જોવો કઈ લાગે? વરસાદ આવે દર્શી? ને કામ હતું. અચ્છા, ઓકે. ઓપનિંગ કેપિટલ 93,000 આવી ગયું. ધેટ મીન્સ ડાયરેક્ટલી એના ઉપર 8% આપણે કરીએ એટલે શું આવી જાય? સીધું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ધેટ્સ ઇટ. સમજાણો બચ્ચાઓ બધાને? યસ સર. ઓકે. યસ. યસ. અને હવે નેક્સ્ટ માં જો ઓર આ કદાચ તમને નો ક્લિયર થાય છે અત્યારે, આ તમને ક્લિયર થઈ જ ગયું હશે, બટ સ્ટીલ આ અહીંયા જોઈએ તો એક કેપિટલ
બનાવ્યું છે, ગિરીશ કેપિટલ બનાવ્યું છે, અકાઉન્ટ જ બનાવ્યું કે કેપિટલ એકાઉન્ટ હોય એટલે ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ કેપિટલ આપણે ક્યાં લખીએ? બટ નેચરલ છે વિચ સાઈડ? ક્રેડિટ સાઈડ ઓપનિંગ કેપિટલ આવશે. એટલે આ જો બેલેન્સિંગ અમાઉન્ટ આપણે આવી તો ક્લોઝિંગ ક્યાં હશે? આપણે ક્લોઝ કરતા હોય ત્યાં. ધેટ ઇઝ આ તમારું ગિવન છે, આ આપણે આપેલું છે 96,000. બીજું ડ્રોઈંગ્સ, તો એન્ટ્રી શું કરીએ આપણે? કેપિટલ પાર્ટનર્સ કેપિટલ ટુ ડ્રોઈંગ્સ એટલે ઈ ડેબિટ સાઈડ લખ્યું આપણે, અને પ્રોફિટ છે એ અહીંયા લખ્યું છે 9,000. ધેટ મીન્સ કે અહીંયા રિમેઇનિંગ 96. આ ઓર છે, ધેટ મીન્સ કે તમે જો ઉપરની મેથડ ક્લિયર હોય તો પણ ચાલશે, નીચે આ એકાઉન્ટ ક્રિએટ કરીને કરશો તો પણ ચાલશે. સમજાણો બચ્ચાઓ? યસ વિનય? સર આમાં ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઓમાં એડ નહીં, ઓલો લેસ નહીં થાય ઓમાં? નહીં, આ કેલ્ક્યુલેટ કરવા માટે જ ખાલી કીધું છે આપણે, બીજું નથી કરવાનું, કેલ્ક્યુલેટ કરવા માટે જ ખાલી કીધું છે આપણે. એટલે ઓપનિંગ કેપિટલ આપણે પહોંચીએ તો ઓપનિંગ કેપિટલ ઉપર આપણે ખાલી કેલ્ક્યુલેટ કરીને શો કરવાનું છે, એટલે એમાં બીજે ક્યાં આપણે એડ નથી કરવાનું કે. ઓકે સર. રાઈટ? ઇઝ ઇટ ક્લિયર એવરીબડી? યસ સર. Okay. Okay, question number 10. The closing capital of Raghuveer is 80,000, in which 12,500 drawings of current year, profit 17,800. What will be the interest at 6% per annum on the opening capital? The same આપણે જોયું હમણાં, એ જ પ્રમાણે કરીએ. Okay, first of all, let's say કે આપણે એકાઉન્ટ ક્રિએટ નથી કરતા, નોર્મલ જ કરીએ. ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10. ફર્સ્ટ ઓફ ઓલ ક્લોઝિંગ કેપિટલ ઓફ રઘુવીર આપણે આપ્યું છે 80,000. એટલે પહેલા હું લખું છું ક્લોઝિંગ કેપિટલ, that is rupees 80,000. Okay, closing capital given is 80,000. પછી drawings છે એ આપણે આમાં ઉલટું, that is add કરશું drawings. The amount is 12,500. 12,500. Okay, હવે આ બેને પ્લસ કરી નાખીએ પહેલા આપણે, that goes to 92,500. હવે પ્રોફિટ છે, એક પ્રોફિટ આપ્યું છે, પ્રોફિટ આપણે સબસ્ટ્રેક્ટ કરી નાખીએ. બધી સ્ટ્રેટેજીસ આપણે ઓપોઝિટ સાઇન સાથે કરવાની છે, એટલે માઇનસ પ્રોફિટ, that is 17,800. that means remaining જે આવશે 74,700. 74,700. આ શું આવી ગયું? ઓપનિંગ કેપિટલ. ધેટ્સ ઇટ. હવે સિમ્પલ આપણે ફાઇન્ડ કરી નાખીએ ઇન્ટરેસ્ટ ઓન capital. Interest on capital is always calculated on opening capital. Okay, so opening capital and into rate. Rate is 6%. Okay, that is 74,700 into 6 by 100. That goes to 4,482. 4,482 is the interest on capital. Clear, bachcho? Okay, illustration 11. Jeenat, Akshara and Sapna are partners sharing P&L in equal proportion. Their total capital is 3 lakh. The proportion of their capital is 2:3:5. Capital, total capital આપ્યું છે ને total capital નું proportion આપ્યું છે, એટલે એમાંથી આપણે individual capital મળી શકશે. અને firm pays 6% interest per annum on the capital. પછી partner Akshara received 45,400 including interest on capital. Compute what amount inclusive of interest is received by Jeenat and Sapna. Okay, where jo first of all question માં આપણે જોયું ને તો શું થયું? જો કેપિટલ આપણે આપેલું છે, કેપિટલ ટોટલ કેપિટલ આપણે આપેલું છે, કેટલું આપેલું છે? 3 lakh. That capital is divided into the proportion 2:3:5. That is 60
90 અને 1,50,000 આ ક્લિયર છે બધાને? યસ Yes, sir. યસ સર. ઓકે ફાઇન. હવે આટલું ક્લિયર થઈ ગયું. એના ઉપર આપણે જોયું 6% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપણે આપ્યું એટલે નોર્મલ છે. 60,000 ના 6% એટલે 3600, 90,000 ના 6% એટલે 5,400 એ પ્રમાણે આપણે અપ્લાય કર્યું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ઓકે હવે આપણી વાત થઈ છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પાર્ટનર્સ માટે શું છે? અગેન પાર્ટનર્સ માટે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ શું છે? ઇન્કમ ઓર એક્સપેન્સ? Income. ઇન્કમ, રાઈટ. કેપિટલ આપણે આપતા હોય ફોર્મ ને તો ફોર્મ આપણે શું આપશે? ઇન્ટરેસ્ટ આપશે. ડ્રોઈંગ્સ તો આપણા માટે થઈ જશે એક્સપેન્સ અને ફોર્મ માટે થઈ જશે ઇન્કમ. ઓકે એટલે હવે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ જે આવે છે ને એ આપણા પાર્ટનર્સ માટે ઇન્કમ કહેવાશે. ઓકે એટલે એ આપણે લખ્યું 3600, 5400 અને 9000. હવે આગળ લખ્યું છે પાર્ટનર અક્ષરા received 45,400 including interest on capital. હવે 5,400 તો અક્ષરાને મળી ગયા છે તો ટોટલ કેટલા મળશે એમ કીધું એને? 45,400 હશે ને ટોટલ કીધું. ધેટ મીન્સ કે રિમેઇનિંગ જે છે એ શું હશે? ધેટ વિલ બી કોલ્ડ એઝ divisible profit. જો સર્કલ કર્યું છે શું કહેવાશે? આ divisible profit. એને પ્રોફિટ મળ્યું હશે કોને? અક્ષરાને. 5400 એને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ મળ્યું હોય અને ટોટલ એને 45,400 મળ્યું હોય. ઇટ મીન્સ કે 40,000 શું હોય? શેના હશે? That will be called as profit. Yes or no? યસ સર. અને આપણે ખબર છે કે પ્રોફિટ બધા પાર્ટનર્સ કઈ રીતે શેર કરે છે? ઇક્વલી. તો જો અક્ષર અને 40 મળ્યા હશે તો આ બેને પણ કેટલા મળ્યા હશે? 40 મળ્યા હશે એટલે એના ઉપર તમે આ કેલ્ક્યુલેટ કરી શકશો આ બેનો અમાઉન્ટ કેટલા એ લોકોને મળ્યા. સમજાણું બધાને? ફર્સ્ટ ઓફ ઓલ અક્ષરાને કેટલા અમાઉન્ટ રિસીવ થાય છે એ આપણે આપેલું છે 45,400 અને આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પર કેલ્ક્યુલેટ કરી નાખ્યું છે. કેટલું છે? 5,400. ઇટ મીન્સ કે બેલેન્સ અને શું મળ્યું હશે એને? પ્રોફિટ. પ્રોફિટ જો ઇક્વલી શેર કરતા હોય તો જો અક્ષર અને 40 મળ્યું હોય તો જીનત અને સપનાને પણ કેટલું મળ્યું હશે? 40-40. ધેટ મીન્સ કે આ બે ટોટલ કરી નાખો લાસ્ટમાં એટલે ત્રણ બધું મળી જશે કે બધાને ઇન્ડિવિડ્યુઅલી કેટલા મળ્યા. Is it clear everybody? યસ સર. When doubt and C are the partners sharing P&L in equal proportion. Again, ABC partners equal proportion માં P&L share કરે છે. Total capital again આપણે આપેલું છે 4,50,000. Their proportion આપણે આપેલું છે 1:3:2 અને ફોર્મ નું કેપિટલ આપણે આપેલું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેલ્ક્યુલેટ કરવાનું છે 9% per annum. Partner C has received 73,500 including interest on capital. Determine the amount payable including interest on capital of A and B. આપણે હમણાં જ સમ કરવાની જેમ જ આપણે એક ક્રિએટ કરી નાખીએ ટેબલ. ઓકે ટેબલની અંદર only 4 columns. Question number 11 આપણે કરીએ છીએ. We create 4 columns. First is particulars and second, third and fourth will be the partners. Partners na column આપણે બનાવી નાખીએ. પહેલા આપણે પાર્ટનર્સ નું કેપિટલ પ્રપોર્શન માં શેર કરી નાખશું and after that આપણે interest on capital and profit distribute કરી નાખશું and that will give us the final amount received by each partner. પાર્ટનર ને કેટલું amount receive થઈ છે. ABC partners માટે 3 columns અને
The statement does not require any heading, but if you want to give, you can write as amount. A statement showing amount payable to the partners. यहाँ पे रखी शकिए heading. Okay, I can write that statement. In the form माटे जोता हुआ statement showing amount payable to partners. First આપણે જોઈએ તો first is particulars. Second column A rupees, B rupees and C rupees. Okay, first of all આપણે જોઈએ તો distribute કરના કે લખી નાખું છું હું partners capital. Partners capital છે ક્યાં રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે partners capital 1:3:2 ને total capital કેટલું છે 4,50,000 એટલે આ આપણે 1:3:2 માં ડિસ્ટ્રીબ્યુટ કરીએ એટલે કે A છે શું થશે 4,50,000 into 1/6 75,000. 75,000 પછી અહીંયા જોઈએ આપણે તો 4,50,000 into 3/6 2,25,000. 2,25,000 2,25,000 અને લાસ્ટ છે that will be 1,50,000. Yes, sir. હવે કેપિટલ જસ્ટ ખાલી આપણે શેર કર્યું પ્રપોર્શન માં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીને દેખાડ્યું છે મેઇન પર્પસ છે આપણો ઈ છે ઇન્ટરેસ્ટ કેમ કે આના ઉપરથી હવે હું ફાઇન્ડ શું કરીશ ઇન્ડિવિડ્યુઅલી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અને એટ 9% પર એનમ છે પીએ એટલે પર એનમ તો ઇન્ડિવિડ્યુઅલી કરીએ 75,000 ના 9% કરો 75,000 ના 9% 6,750. 6,750 6,750 2,25,000 and 9% 20,250. 2,0250 yes અને આ આવી જશે 13,500 ઓકે આ આવી ગયું ઇન્ટરેસ્ટ હવે જો શું કીધું છે સી પાર્ટનર સી છે એ ટોટલ રિસીવ કેટલા કરે છે 73,500 એટલે જો આપણે પહેલા ટોટલ અમાઉન્ટ માં લખી નાખીએ 73,500 પ્લીઝ ચેક પાર્ટનર સી નો ટોટલ અમાઉન્ટ આપણે આપી દીધું છે 73,500 આને મળશે કોને પાર્ટનર સી ને ધેટ મીન્સ કે હવે એક્સ્ટ્રા બીજું એને બેલેન્સ અમાઉન્ટ શું મળ્યું હશે શું હશે આ ઇટ વિલ બી 60,000. યસ અને 60,000 હશે અને ઇટ વિલ બી ડિવિઝિબલ પ્રોફિટ સમજણો બચાવ બધાને ડિફરન્સ અમાઉન્ટ શું હશે અને એક્સ્ટ્રા મળ્યું હશે divisible profit એટલે 60,000 જો C ને મળ્યું હોય અને આપણે આગળ લખ્યું છે કે profit is distributed among the partners equally જો C ને 60 મળ્યા હોય તો આ લોકો બધાને શું મળ્યા હશે પાછા સેમ 60 બધું 60 લાસ્ટ માં ટોટલ કરવાનું ખાલી હવે A ને કેટલા મળશે 66,750 અને આને કેટલા મળશે તો 80,250 that's it અહીંયા લખી નાખું છું amount received by partners. That's it. Is it clear, bachcho? Exercise na MCQs. Okay. First, what is the interest? What is the interest on partners' capital for a partner? Income. હમણાં જ વાત થઈ. શું થશે? Income. Yes, it will be income. હમણાં જ જોયું આપણે કે પાર્ટનર માટે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ શું થશે ઇન્કમ અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ હોય તો એક્સપેન્સ Expense. યસ હવે અંડર which method the interest on capital keeps on changing during the year કઈ મેથડ fluctuating capital account method. yes fluctuating capital account method okay third in which account and on which side
the share of partners share profit is recorded under the fluctuating capital account method. આપણે ઓલવેઝ જ્યારે પાર્ટનર્સ કેપિટલ બનાવતા હશે ત્યારે અમાઉન્ટ ક્યાંથી આવશે? મેં તમને સિક્વન્સ લખાવી દી, યાદ છે ને? P&L, પેલા ટ્રેડિંગ, પછી પ્રોફિટ એન્ડ લોસ. After that, which new account? Which new account I've told you? PNL app pro. PNL app pro, exactly. તો PNL app pro માંથી થશે શું? PNL app pro માંથી જશે પાર્ટનર્સ કેપિટલ માં. તો PNL app pro જ્યારે બનાવશું, PNL app pro, તો એમાં ડેબિટ સાઈડ આવશે, ઈ આપણે આવશે ડિવિઝિબલ પ્રોફિટ, ડીપી. નેટ પ્રોફિટ ક્યાંથી આવશે? PNL માંથી. PNL app pro માંથી આવશે, PNL app pro માંથી આવશે ડિવિઝિબલ પ્રોફિટ. તો આ સાઈડ કઈ છે? ડેબિટ. તો હવે આ સાઈડ નું બીજી એન્ટ્રી ક્યાં થશે? તો પાર્ટનર્સ કેપિટલ માં વિચ સાઈડ? ક્રેડિટ સાઈડ. ઓકે, તો શું આવશે આન્સર? ક્રેડિટ ટુ કેપિટલ અકાઉન્ટ. ડન છે બચ્ચો? Okay, next, fourth. At the end of the year, where will you transfer drawings account in fixed capital account method? Okay, fixed capital account method hoy to drawings will be transferred to current account. આપણે બધું અમે આગળ આવશે, પણ તે ધ્યાન રાખજો. ફિક્સ કેપિટલ અકાઉન્ટ મેથડ હોય તો ડ્રોઈંગ સે ટ્રાન્સફર કરવાના છે કે ટુ ધી કરંટ અકાઉન્ટ. Okay, next, how would you consider the interest on debit balance of partners current account for form? Debit balance of partners current account શું કહેવાશે? expense Debit balance of partners current account. No. form માટે ડેબિટ બેલેન્સ હશે તો એ ક્યાં લખેલું આવશે? ક્યાં લખવાનું હોય આપણે? ઓકે, કેપિટલ ક્યાં લખીએ છીએ? ક્રેડિટ સાઈડ. ક્રેડિટ સાઈડ. ઓકે, તો કેપિટલ ક્રેડિટ સાઈડ લખીએ છીએ આપણે. તો ક્રેડિટ સાઈડ આપણે જે બધું વસ્તુ લખીએ છીએ એ આપણી લાયબિલિટી છે કે આપણે એ આપણી ઇન્કમ છે? લાયબિલિટી છે. તો હવે ડેબિટ સાઈડ હું કરંટ એકાઉન્ટ લખીશ, ધેટ મીન્સ કે હું લખીશ ક્યાં? એસેટ સાઈડ. તો મારું શું કહેવાશે? ઇન્કમ. ઓકે, યસ. બટ આમાં ડેબિટ બેલેન્સ ઓફ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ છે તો એ ફોર્મ માટે તો એક્સપેન્સ ન કહેવાય. નહીં, ફોર્મ માટે જ કહું છું કે ક્રેડિટ બેલેન્સ હોય ને, ક્રેડિટ બેલેન્સ હોય ને તો ક્યાં લખશું આપણે? લાયબિલિટી સાઈડ. ડેબિટ બેલેન્સ ક્યાં લખશું આપણે? એસેટ સાઈડ. ડેબિટ બેલેન્સ ઓફ કરંટ એકાઉન્ટ એ એસેટ સાઈડ લખે, ધેટ મીન્સ કે એ આપણી ઇન્કમ છે. ઓકે, યસ સર. Sixth one. What is the interest on drawings of partners for a partner? expense, Exactly. આપણે હમણાં જ વાત થઈ. શું થશે? Expense. પછી debit balance of P&L appropriation account means what? આ બધું કનેક્ટિવ જ છે. ચેક કરો. P&L છે, P&L એકાઉન્ટ માંથી કેમાં આવશે? P&L એપ્રોમાં, રાઈટ? નેટ પ્રોફિટ ક્યાં લખો છો તમે? વિચ સાઈડ? ડેબિટ સાઈડ. ડેબિટ સાઈડ. તો P&L એકાઉન્ટમાં ડેબિટ સાઈડ તમે નેટ પ્રોફિટ હશે તો અલ્ટિમેટ નેટ પ્રોફિટ એપ્રોમાં ક્યાં જશે? ક્રેડિટ સાઈડ. અને જો ક્રેડિટ સાઈડ લખેલું વસ્તુ હશે એ શું હશે? નેટ લોસ. તો ડેબિટ સાઈડ P&L એપ્રોમાં શું આવશે? નેટ લોસ. સમજાણું? એટલે અલ્ટિમેટલી what will be the answer? ડિવિઝિબલ લોસ. Divisible loss. Debit balance જો આપણું આવતું હોય ને કઈ પણ એ શું હોય? Debit balance of P&L appropriation account means divisible loss. Okay, yes. સર પાછું કે ને? Okay, પાછું સમજાવો. સિમ્પલ આપણે આ જોઈએ. હું તમને એમ કહું કે P&L એપ્રો અકાઉન્ટ આપણે બનાવીએ છીએ. ઓકે, અને આ બાજુ બેલેન્સ આવી તો આ બેલેન્સ કઈ કહીએ છીએ આપણે? કઈ બેલેન્સ કહેવાય? પેલા મને ડેબિટ બેલેન્સ કહેવાય કે ક્રેડિટ બેલેન્સ કહેવાય? એ મને કહો. અહીંયા બેલેન્સ આવે એ કઈ બેલેન્સ કહેવાય? કઈ સાઈડ ટોટલ વધારે આવ્યું એટલે આ બેલેન્સ આવી?
ક્રેડિટ સાઈડ. ક્રેડિટ સાઈડ નું ટોટલ વધ્યો, આ ટોટલ વધારે છે એટલે અહીંયા બેલેન્સ જોવા મળે છે ને આપણે, એટલે આ બેલેન્સ કઈ કહેવાય બાય ડિફોલ્ટ? ક્રેડિટ બેલેન્સ. એટલે નેટ ડિવિઝિબલ પ્રોફિટ કહું ને, ડીપી, ડિવિઝિબલ પ્રોફિટ તો ઓલવેઝ કયું કહેવાય? ક્રેડિટ બેલેન્સ. નોટ કરો, લખી નાખજો, ક્રેડિટ બેલેન્સ ઓફ P&L એપ્રો એટલે શું કહેવાય? ડીપી, ધેટ ઇઝ ડિવિઝિબલ પ્રોફિટ. અને હવે જો ઉલટું કરું, અહીંયા બેલેન્સ આવે એટલે અલ્ટિમેટલી કઈ બેલેન્સ કહેવાય? ડેબિટ બેલેન્સ કહેવાશે કે નહીં? Yes, sir. ઓકે, તો ડેબિટ બેલેન્સ ઓફ P&L એપ્રો શું કહેવાશે? DL, ધેટ ઇઝ ડિવિઝિબલ લોસ. સમજાણું? નોટ કરી નાખજો એવું હોય તો. ક્રેડિટ બેલેન્સ ઓફ P&L એપ્રો તો ડિવિઝિબલ પ્રોફિટ, અને ડેબિટ બેલેન્સ ઓફ P&L એપ્રો ધેટ ઇઝ ડિવિઝિબલ લોસ. ઓકે, એટલે આનો આન્સર છે ઓપ્શન નંબર ડી, divisible loss. Next, what percentage of interest will be paid when no provision is made pertaining to interest on capital in the partnership deed? Partnership 6%. Fixed. again, okay, read karu chu. What percentage of interest will be paid when no provision is made pertaining to interest on capital in partnership deed? હવે 8th અને 9th ને આપણે કમ્પેર કરીએ. હવે 9th પણ ચેક કરો. 9th આપણે જોઈએ. What percentage of interest will be paid on the loan by the partner to the firm when no such provision is made in the partnership deed? આ બેમાં ફરક શું છે? 8th અને 9th માં. સર, Yes. 8th માં છે ને ફિક્સ કેપિટલ છે જે પાર્ટનર લઈ આવ્યો છે, Okay. અને 9th માં છે ને પાર્ટનર ફર્મ ને લોન આપે છે. Exactly. 8th ની અંદર તમે ચેક કરો, what percent of interest will be paid when no provision is made pertaining to, again, interest on what? Interest on capital. Interest on capital નું percentage જો કઈ આપેલું ન હોય, that means કે there will be no interest. જો interest. provision કરેલું હોય તો આપવાનું આવે, provision જ નથી કઈ તો no interest, અને કઈ આપવાનું ન આવે. આ ક્લિયર થાય છે બચ્ચાઓ બધાને? 8th, Yes, sir. interest on Yes, sir. capital. Yes, sir. પાર્ટનરશિપ ડીડ ની અંદર આપણે મેન્શન સ્પેસિફિકલી કરેલું હોય તો એને દેવાનું કે ભાઈ તને 2%, 3%, 5%, 6, whatever કાઈ પણ આપેલું હોય, બટ મેન્શન કરેલું હોય તો દેવાનું, અધરવાઇઝ નો ઇન્ટરેસ્ટ. The partners will not be liable to any interest on capital. હવે ઉલટું કરીએ, જો પાર્ટનરે લોન આપેલી હોય, પાર્ટનરે ફોર્મમાં લોન આપેલી હોય અને હજી એનું ઇન્ટરેસ્ટ માટે કઈ પ્રોવિઝન નું મેન્શન ન કરેલું હોય તો બાય ડિફોલ્ટ કેટલું આપીએ છીએ આપણે? 6%. સમજાય છે બધાને? મેન્શન કરેલું છે 9% તો 9% આપવાનું આવે, બટ મેન્શન કરેલું જ નથી કાંઈ તો બાય ડિફોલ્ટ કેટલું આપવાનું? અને મિનિમમ કેટલું મળવું જોઈએ? 6%. Is it clear everybody? યસ સર. Yes, sir. Okay, fine. અને લાસ્ટ આપણે જોઈ લે, the capital proportion of ABC is 3:2:1. Divisible profit 66,000 છે. What will be the amount of profit of C? શું કરવાનું? 1/6. 3. 3 11,000. 1/6 કરશું ને, એનો C નો શેર કેટલો છે? 1 આઉટ ઓફ ટોટલ કેટલા? 6. 66 divided by 66 into 1/3. So मैं कितना था? 1/6, sorry. 11,000. 22. 1/6. What will be the amount of profit of C? 11,000. It will be 11,000. Clear છે બચ્ચો? સર, Yes. આમાં 22,000 નહીં આવે? Okay. 22,000 કોઈ બોલ્યું નહીં. 20. કોણ છે? રામ શું કરે છે?
22,000 આન્સર છે બટ 11,000 બોલાય છે અત્યારે. રીઝન શું? બધાએ કેમાં કરી નાખ્યું સીધું 3:2:1. ચેક કરો ક્યુ પ્રપોર્શન છે આ. આમાં જ માર્ક આપણે જાય. ક્યુ પ્રપોર્શન છે આ? કેપિટલ. કેપિટલ પ્રપોર્શન. સર કરે એ પ્રમાણે કરી જ નાખવાનું, બરોબર ને? ડિવિઝિબલ પ્રોફિટ કોઈ દિવસ આપણે કેપિટલ પ્રપોર્શનમાં તો કરશું નહીં, તો કેમાં કરશું? કાંઈ ન આપેલું હોય તો 1:1:1. એટલે પેલા 1/3 કર્યું. એટલે 66,000 ultimately will be divided equally. એટલે 1/3. તો આન્સર is 22,000. Got it? એટલે કેપિટલ પ્રપોર્શન માં ભૂલથી આપી નહીં દેવાનું. કેપિટલ પ્રપોર્શન માં ક્યારે પણ divisible profit કે divisible loss distribute થાય નહીં. It will be always upon the P&L ratio given, and if not given, equal proportion will be taken. Done, bachcho? And the last no answer is 22,000. That's it.